ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ રાત્રિના 11 વાગે બંધ કરવાના મામલે આઈજીને લખ્યો પત્ર। ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રેન્જ આઈજીને લખ્યો પત્ર લખ્યો છે, જેમાં પોલીસ દ્વારા રાત્રિના 11 કલાકે દુકાનો બંધ કરાવતા હોય જે બંધ ના કરાવવા અને આ સાથે ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી હાલતનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે। તેની સાથે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 35 મુજબ રાત્રિના સમયે દુકાનો ખુલ્લી રાખવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા એસોસિએશન દ્વારા અમને એક પત્ર લખવામાં આવેલો કે રાત્રે 11 વાગે એ લોકોને પોલીસ દ્વારા હોટલ ને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવે છે। એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી કે અમે રાત્રે પરિવાર સાથે 9 વાગ્યા પછી લોકો ઓફિસથી કે ધંધાથી આવતા હોય અને પરિવાર સાથે બહાર નીકળતા હોય છે અને બંધ કરાવી દેવામાં આવે છે। એ જ રીતના આપણું ભાવનગર શહેર છે એ એક એવું મધ્યમાં આવેલું છે, જેમ કે અહીંયા એસટી સ્ટેન્ડ છે તો આખા જિલ્લાના લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે, એટલે રાત્રે પણ ટ્રાફિક હોય છે। એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા ભાવનગર જિલ્લાના લોકો આવતા હોય છે, તો એમના સગાવાલા દ્વારા પણ અવારનવાર અમને એવી રજૂઆતો મળતી હતી કે રાતના 11 વાગે બધું બંધ થઈ જાય છે ને અમને હેરાનગતિ ખૂબ પડે છે। એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે।